इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? ધોરણ 9ના તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું ફેબ્રુઆરી 2024 9 ફેબ્રુઆરીના રોજ પ્રખરતા શોધ કસોટી યોજાનાર છે. તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોઈશું. પહેલો ક્વેશ્ચન છે, કયા ભારતીય તત્વજ્ઞાનીએ વિભાજન ન થઈ શકે તેવા કણને પરમાણુને નામ આપ્યું હતું? તો એ વૈજ્ઞાનિકનું નામ હતું, તત્વજ્ઞાનીનું નામ હતું મહર્ષિ કણાદ. બીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમની રજૂઆત દ્વારા રસાયણશાસ્ત્રનો પાયો નાખ્યો હતો? તો આમાં આન્સર આવશે એન્ટોની લેવોઝિયર. પછીનો ક્વેશ્ચન છે, કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતું નથી. આ નિયમ કયો છે? તો એ દળ સંચયનો નિયમ છે. પછીનો ક્વેશ્ચન છે, રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળની નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ કયા વૈજ્ઞાનિક આપ્યું? તો આન્સર આવશે લ્યુસિપિયર. પછીનો ક્વેશ્ચન છે, 1 મીટર એટલે કેટલા નેનોમીટર થાય? તો આન્સર આવશે 10⁹. જો 1 નેનોમીટર એટલે કેટલા મીટર પૂછે તો 10⁻9 આવે. ક્વેશ્ચન નંબર 6 છે, કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામના 1 અથવા 2 અક્ષરોથી દર્શાવી શકાય છે? તો આન્સર આવશે તેમાં લેવોઝિયર. નીચેનામાંથી સોડિયમ તત્વની સંજ્ઞા કઈ છે? તો સોડિયમમાં આવે Na. ગોલ્ડ એટલે સોનાની સંજ્ઞા છે Au. લોખંડ એટલે આયર્નની સંજ્ઞા છે Fe. લેડ એટલે શીશુ, એની સંજ્ઞા છે Pb. બી એ કોની સંજ્ઞા છે? તો એ બેરિલિયમની સંજ્ઞા છે. ચાલ જૂઠા. પછીનો ક્વેશ્ચન છે, શરૂઆતના સમયમાં પરમાણ્વીય દળને કયા એકમ વડે દર્શાવવામાં આવતું હતું? તો આન્સર આવશે AMU. પરમાણ્વીય દળ જાણવા માટે કયા સમસ્થાનિકનો ઉપયોગ થાય છે? કાર્બન 12. કાર્બન 12 સમસ્થાનિકના એક પરમાણુનું દળ ખાલી જગ્યામાં ભાગનું હોય છે 1/12. ક્વેશ્ચન નંબર 15 છે, એક જ તત્વના પરમાણુ અથવા જુદા જુદા તત્વના પરમાણુ પરસ્પર સંયોજાઈને શું બનાવે છે? આન્સર આવશે અણુ. પછીનો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું તત્વ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે? તો આન્સર આવશે આપેલ બધા. પછીનો ક્વેશ્ચન છે, દ્વિપરમાણ્વીય અણુ જણાવો. તો આન્સર આવશે A અને B બંને, Cl2 અને O2. સલ્ફેટ આયન કોને કહેવાય? તો SO4 2-. देवा 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 मैं तो तेरे को हरामी समझता था, तो राम निकला रे, देव मानुस निकला रे. કોપર નાઇટ્રેટનું રાસાયણિક સૂત્ર કયું છે? CuNO3 ટ્વાઇસ, જેમાં Cuની સંયોજકતા છે +2, NO3ની સંયોજકતા છે -1. K2Cr2O7 માં કેટલા પરમાણુ છે? તો કેમાં છે 2, Crના છે 2 અને ઓક્સિજનના 7, એટલે ટોટલ આન્સર આવશે 7 ને 2 9 ને 2 11, આન્સર 11. ये बड़ी अच्छी बात कही आप.